પછી સુરતથી ગામ રામભાવ. હું જ્યારે મારા બા બીમાર પડ્યા ત્યારે ગામ રામભાવથી રાપરથી તેમને લઈને નીકળ્યો મોરબી આવવા. ત્યારે મેં મોરબીમાં અનેક હોસ્પિટલમાં ફર્યા પણ કોઈ એમને હાથ પકડ્યો નહીં. પછી એમને માહિતી મળી કે આયુષ હોસ્પિટલમાં જાડેજા સાહેબ, સત્યજીત જાડેજા સાહેબને ત્યાં અમે આવ્યા. સાહેબે પછી એમને આશ્વાસન આપ્યું અને કીધું કે જો હું મહેનત કરું છું, તમારી બાની હાલત બહુ ગંભીર છે પણ શક્ય હશે તમને સારું થઈ જશે. પછી સાહેબની અમે સેવા લીધી 4 દિવસ. ધીમે ધીમે સુધારો થતો આવ્યો અને આજે બા એકદમ કમ્પ્લેટ ચાલીને અહીંયા હોસ્પિટલ આવ્યા છે. અને બહુ જ અમને અહીંયા સારું બધા માણસો હોસ્પિટલના બધા સારું વર્તન કર્યું અને બહુ સાચવ્યા. અને આજે બા કમ્પ્લેટ સાજા થઈ ગયા છે. ઘણી જગ્યાએ અમે ગયા હતા પણ અમને અંદર આવવા છે હોસ્પિટલમાં કીધું કે આ બાને બહુ હાલત ખરાબ છે, તમે અમને અમદાવાદ લઈ જાઓ. સાહેબે કીધું કે તમે વિશ્વાસ રાખો તો હું મહેનત કરું અને લગભગ વાંધો નહીં આવવા દઉં. તો બા એકદમ કમ્પ્લીટ થઈ ગયા.